આ ચારનો મોઢું ધોવાઈ ગયો છે ને મને અહીં કીડિયું સડે છે ને એને વાર લગાડવી છે. ઓ બટા હા અહીંયા આવો તો. ક્યાં ગયો વિકુડો? ઈ મોઢું ધોવાઈ જા. હે ઓ બાપા, હા તમને આ વિકુડો ક્યાં મળી ગયો? એ એમી રિક્ષામાં જાતા થા ને એ એમાં લવ થઈ ગયો. હું કહું છું, હા તમારા કુટુંબમાં છે કઈ મારા લાયક? એલા પણ પેલા આ ઓલી શારદાને તો જોવો, પછી ઈ તમને નહીં ગમે તો હું મારા કુટુંબમાં કેવરાવીશ. કાંઈ કોક રોટલા કરી દે ને એવું મળી જાય ને તો કામ થઈ જાય. હા પણ બહુ ઉતાવળ ન કરો, ઈ ન્યા શારદા કઈ ભાગી નહીં જાય ક્યાંય. એમ ને? એ હા ઓલાના હાથ પડો હાથ, હાલો. એ ક્યાં જા? હું છે પણ એલા એ મોઢું તો ધોવાઈ જાઉં. રાતનો ઉજાગરો છે અને પૂછો મારે. અરે ભણા, તે મને જ્યારથી વાત કરી છે ને ત્યારથી હું આખી રાત નથી હૂતો અને આખી રાતનો ઉજાગરો છે ને આવ્યો છું. આમ જો આ મારા ધૂડા મામા છે ને આમ હટપટા બહુ છે. એને એકવાર ખબર પડી જાય ને એ જ્યાં સુધી વાત પૂરી ન થાય ને ત્યાં સુધી એને હક ન થાય. હા હું એને ઈ જ કહું છું. તું એક કામ કર, હા. આપણે બધી વાત તો થઈ ગઈ છે ને શારદા રે. એ હા એક કામ કર, તો હાલો હવે ઉતાવળ કરવી. મારે કઈ મોઢું નથી ધોવું ને મને કોણ જોવાનું છે હે ધૂડા મામા? હા. હાલો એ હાલો હાલો. હાલો. 16 વર્ષની હું છું નરીને શારદા મારું નામ. 16 વર્ષની હું છું નરીને શારદા મારું એ શારદી બેન! નામ. હા તમને જે જોવા વાળો હતો કે નહીં હા એ વિકુડન ઘરે આવી ગયા. હે તો હાલ હાલ એ ના લો હોય તો ઘરે બોલાવાના હોય. હાલ હાલ ઘરે લઈ જાય. હાલો હાલો હાલ. સમજે નહીં પાછા. હાલો હાલો આમ જો મામા બહુ ઉતાવળા ન થતા. તમારી 80% વાત થઈ જ ગઈ છે હો, એટલે બહુ હરખ ફુદડા ન થતા. વાહ ભણા વાહ, ગીર ગાય હો ભણા, ગીર ગાય. હા હો બોટા, આવી ગઈ હું છે ને ગામડે કેટલી છે ભેંસ્યું ને ગાયું. 2 કિલો માવો લાવ્યો ભેંસના દૂધનો તમે હે? હા હા તો હાલો હવે જાવું છે ને જોવા. લ્યા જોવા જાવું જ છે. જો ભણા ઓલ્યો સટિયાળો ઈવડો ઈ આને 2 કલાક રખડાવ્યો મને. આ તો વાજા એટલે તને હું તારા કેટલા કામ આવ્યો? તારા હું કેટલા કામ આવ્યો? તું મારા મામાને એક ઘર સુધી ન મૂકી ગયો. અલા વિકુળા, તને તો મારી ખબર છે ને આદતની. મને કોઈનો મેસેજ આવે એટલે હું પેલા ના જાઉં. મામા આ છે ને છોકરીઓ બહુ ગમે આને, અને ઇન્સ્ટાગ્રામમાં નકરી છોકરી હારે વાતો કરતો હોય અને છોકરીનો ફોન આવે ને તો મને તો હું એના હગા બાપને મૂકીને વયો જાય એવો છે આ. ભણા જંગલમાં મૂકીને વયો ગયો. પણ કાંઈ વાંધો નહીં મામા, તમને જડી ગયું ને? હા જડી ગયો. હા અને પૂછો એ વાજા ઓલી શારદા છે કે નહીં? ઈ આ મામાને જોવરાવન છે કેમ ઈ બાઈ? ઓલે ઓલી આપણા શારદા આપણા ગામની હા બહુ મસ્તીની છોકરી છે હો. એટલે આ વાતું નથી સાંભળવી. હાલો ને હાલો તો હાલો. ઉભા રહો ઉભા રહો. હું તમને હું કહું, આ મામાને સમજાઈ દેજો ન્યા વધારે પડતું ન બોલે, નકર ઓલી શારદા રહીને ઈ સે માથા ભારે તરત ફટ રેખાની ના પાડી દે. યા મામા, મારા મામા એનથી માથા ભારે છે, પણ આમ જો મામા હમણાં થોડુંક શાંત રહેવાનું. થોડાક દી શાંત રહો ને, આમ તો એકવાર ઘર બંધાઈ જાય ને એકાદું છોકરું થઈ જાય ને પછી તમારું રૂપ દેખાડજો. અરે કાંઈ વાંધો નહીં. હાલ ભણા આપણે. હાલો તમે, હવે હાલો. કીડિયું સડે. હાલ ને. લ્યો ગોર બાપા ઝટપટ થારો, મહેમાન આવતા હશે નહીતર કે છે અહીંયા કઈ વ્યવસ્થા હતી નહીં. હા પછાઈ ગયું છે તો મંદિર જાઓ. મહેમાન આવે ત્યારે તમને બોલાવી. હાલો હાલો ધુડા મામા, બેહો બેહો. બેહો, બેહો. ગોર દાદા બધી વાત થઈ ગઈ ને? થઈ ગઈ. થઈ ગઈ ને? હા હા. ઓય હા હું કામ બેહી ગઈ? તે અંદરથી ઓલા શારદાને બોલાય ભાઈ. એને બોલાવો જાઓ. દાદા પાણી માણી લેતા આવે ને કે હારો. એ હા આમ જો ધુડા મામા બહુ મસ્તીની બાઈ છે. તમારું ઘર ને તમારો કારોબાર ને બધું હાંસવી લે, ખેતર ને બધું. હું વાત કરે ભણા. હા તમે ચિંતા કરો માં, તમને જામી જાય એવી બાઈ છે. બસ તો આપણે એવું જ જોતું છે. એટલે તો મેં તમને તેડાવ્યા અહીંયા. મેં કીધું મારું સેટિંગ થઈ ગયું છે, ધારા મારા મામાનું સેટિંગ કરાવી દઉં. ઈ વાત તારી મને ગમી હો. એ વાજા હા હાથ તો પાડ, તારી ભાભીને કે બહાર લાવે એને. અરે ભાભી આ તો ઠીક. હાલો. નો દક્ષિણાનું. થઈ જાય ભાઈ. હા હા આવ્યા. આવ્યા એ હાલો. આવ્યા. એ જો જો એ માથે આય બેહી જાવ, બેહી જાવ હેઠા, પડકે બેહી જાવ. આય હરકી વાત થાય, બેહી જાવ શાંતિથી તમ તારે. બેહો. પેલા પાણી આપો ને પછી બેહી હા પાણી બાટલો ગોળ દીધો ને આપજો. જાઓ. લો. ભાઈ બેહી જાવ પડકે. શરમાવ માને હવે આમ જો, આ શરમાવ નહીં, બેહી જાવ. હું આ
ક્યાં છે? છોકરો નથી આવ્યો? હે હું એમ કહું છું કે આ છોકરાનો બાપો આવ્યો છે તે છોકરો નથી આવ્યો. ઈ છોકરો જ છે હે? એ હા એટલે તમને હું ગુડો લાગુ છું? અરે હું કાસો કુંવારો છું, કાસો કુંવારો. અરે આમ જો તમે એના મોઢા ઉપર જાઓ માં, ઈ તો છે ને ગામડામાં તડકે કામ કરે કે નહીં એટલે થોડુંક ઉંમર થઈ ગઈ છે. બાકી આમ જો જુવાન જોઈ જ છે. બેહી જાઓ તમે. બેહો ન્યા બેજો શાંતિ બેહો. બેહો શાંતિથી. બસ બેહી જાઓ બસ. હવે વાત જો, કરો તમે. તમે શારદાબેન ગભરાવમાં, મારા મામા છે ને બહુ પૈસા વાળા છે. એ જો રૂપિયો એટલો છે ને બેઠા બેઠા જ ખાવાનું. અરે તારે વાસીદુંય નથી કરવાનું, વાસીદા વાળી આપણે રાખી લેશું. હા તો પછી હું ચિંતા, હવે શાંતિ રાખો, ઈ બેન વાત કરવા દે. કરો. હવે હું ભાણા હું તને શું કહું છું, શું કયો? હવે અમે બે છે ને એકલા અંદર વાત કરી લેવી. એકા બીજીની મનની વાત તો કેવી પડે કે ન કેવી પડે? હા, ઈ વાત સાચી. શું કરવું છે? તમારે હારે વાત કરવા માંગે છે એકલામાં. અરે મારે શેરના છોકરાને પણ હું તો આવા ધોતિયા વાળાને ક્યાં ગોતીને લઈ આવ્યા યાર. અરે આમ જો ઈ તો તમારી ઉપર હોય. તમે છે ને ન્યા એને સુધારી નાખજો, ધોત્યા ગદા કઢાવી અને પેન્ટ શર્ટ પહેરાવજો. હા હું ઈ તમારે સુધારવાના હોય અને લગન પછી ઓહો સુધરી જાય. એને જમીન કેટલી છે? જમીન 40 વીઘા છે. હવે આ ભાણા તને ખબર જ નથી તો તો 540 નો આંકડો તો બોલ આગળ. હા 540 વીઘા જમીન છે. ભૂડા મામાનું નામ છે ગામમાં. સરપંચપણું દેતા હતા પણ ના પાડી દીધી કે મારી પાસે આવો ટાઈમ નથી સરપંચપણાનો. મોટું માથું છે, મોટું એ માથું. જો જલસા જ છે ના, ખાઈને પીને જલસો જ કરવાનો છે. અને સાંભળો જિંદગી તમારે ત્યાં જલસાથી જીવવાની છે તો હું ટેન્શન. ઈ વાત સાચી. આ તો મારો ઘરવાળો મને મૂકીને બીજીને લઈને ભાગી ગયો ને એટલે હવે સારું તો આટલું બધું તું કહેશો તો હું એકાંતમાં એની સાથે વાત કરી લઉં. સમજો રૂડા મામા, ઈ એની વાત મને ગમી. તમે એક કામ કરો, બે એકાંતમાં વાત કરી લો. તમારી બેની જે કાંઈ મનની વાત હોય એ કરી લો. પછી કાલ હવે અમે વશમાં નહીં. હા હો. કોઈ વશમાં નહીં. ભાણા એને ગમતું હોય ને તો જ તે હો, બાકી આપણા પરાણે નથી કરવાનું. નાના પરાણે ને એક કામ કરો, તમે બે અહીંયા બેહીને જ વાત કરી લો. અમે વયા જવી. હો આ તે સારું હાલો. હાલો ગોર દાદા હાલો આપણે. હાલો હાલો હાલો, હાલો હાલો હાલે તરજી. એ ગોળ દાદા આ મને હું આપીને ગયા લ્યો આ. આ ભૂલાઈ ગયું. એટલે આ ગોરત આવો છે. સવાર નો મને મળ્યો ને તાર નો આમ જ કરે છે. આ તો હું શું કહું છું, હા તમારું નામ હું? મારું નામ શારદા. ઓહો હો, કેવું સરસ મજાનું નામ છે. આમ શારદા બોલવીને તા તો આમ મોઢું આપણું ભરાય આવે હો. હું શું કહું છું, તમે કેટલું ભણેલા? હું 10 ભણી છું. એવું? અને તમે કેટલું ભણેલા? હું તો છે ને રોંઢા સુધી ભણ્યો છું. હે રોંઢા સુધી ભણેલો હું. એટલે ઈ શું કહેવાય? ભણવા જ્યાં હોય ને હા તા ભૂખ લાગે ને એના રોંઢો કેવી તારો હું દફતર લઈને પાછો આવ્યો. એટલે તમે ભણ્યા જ નથી? ભણ્યો નથી પણ સમજો કોઠા હુજ વાળો માણસ છું. મારા ગામની અંદર હું છે ને 8 વર્ષ તો હું સરપંચપણું કર્યું છે. મેં 8 વાર ચૂંટણી જીત્યો છું. અને હજી મને કે ગામ કે તમે ઉભા રહ્યો એમ, પણ મેં ના પાડી દીધી. હું મારામાં જ નવરો નથી પડતો એમાં મારે ગામનું ક્યાં કરવું? નકર મારી સામે કોઈ ઊભો ન રહે. ઓ બિનહરીફ છૂટાવું હું. અને તમે કેટલા વર્ષના? હું 37 વર્ષનો. અને તમે કેટલા વર્ષના? મારા 25 વર્ષ. 25 વર્ષ તો એ કાંઈ લાંબો ફેર ન કહેવાય. હવે હું શું કહું છું, આ બધું જ જાણજો. હવે આપણું લગ્નનું પાકું ને? મારે પેન્ટ વાળાને ભણવું તુયા ધોતિયા વાળો ગમતો નથી. આ ધોતિયામાં વાંધો શું આવે રે? આ ધોતિયા વાળો બહુ હારો. મારે શેરના છોકરાને ભણવું તુયા ગામડાનો મને ગમતો નથી. આ શહેરવાળા કરતા ગામડાનો હાથવાર હારો રે. તને ગામડામાં શું રે વાંધો આવે?
અરે મારે તમારી સાથે ક્યાંક બહાર જવું હોય તો મને શરમ આવે આ કે તારો ઘરવાળો ધોતિયું પહેરે છે. અરે ગાંડી, હું તને શું કહું છું, આપણે જાશું લગ્ન પછી ભાવનગર સિટીમાં અને હારા હારા જીન્સ ટી શર્ટ લાવશું અને બે મેચ કરીશું. તો આ ભાભાની મિલકત જાજી છે ને, જમીન જાજી છે, મિલકત જાજી છે. હું તો મોજથી જિંદગી જીવીશ, ભલે ને ડોહો તો ડોહો. અરે તું એમ નો સમજતી, સમજો આમ જો, હું તને છે ને 4 વ્હીલ લઈ દઈશ. હે હા, તો હું શું કહું છું, આપણું પાકું ને. એટલે આનું મોઢું કહી દે છે કે આ પાકું છે એમ. હસી તો હવે ઈ ફસી. તો હું શું કહું છું, બોલાવી આપણે ગોરને અને બોલાવી વિકુડાને અને આપણે આપણું કરવી ઘર ઘણું પાકું. હા બોલાવો.